નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 3નો વિષય પર્યાવરણનું પ્રકરણ 2 મેળામાં જઈએ ભણીશું. તો જુઓ, આ પાઠમાં મેળાની વાત કરે છે કે મેળામાં જતાં પહેલાં આપણે કેવી પૂર્વ તૈયારી કરવી જોઈએ અને મેળામાં કેવી રીતે જવાશે, ત્યાં શું શું હોય છે તેની બધી આપણે પાઠમાં ચર્ચા કરવાના છીએ. તો છે કે મેળાની તૈયારી. તો આખરે શહેરમાં મેળો આવી ગયો છે. નીતા અને રાધા મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. નીતા અને રાધા બે નાની છોકરીઓ છે, બરાબર. તેઓ ખૂબ ઉત્સાહી છે. મેળો ઘરથી થોડો દૂર ભરાયો છે, તેથી તેઓએ બસમાં જવું પડે છે. તૈયારી કરી રહ્યા છે, બરાબર. નીતા અને રાધા અને નીતિન મમ્મી બધા. તો દાદીમાએ પૂછ્યું, શું થઈ રહ્યું છે? તમે બધા કેમ વ્યસ્ત છો, કેમ બીજી છો? તો નીતા અને રાધાએ વિનંતી કરતાં કહ્યું, દાદીમા, અમે મેળામાં જઈ રહ્યા છીએ, તમે પણ અમારી સાથે આવો ને. દાદીમા બોલ્યા, મેળો? અરે હા, તમારી મમ્મીએ મને પણ સાથે આવવા કહ્યું હતું. મને ખૂબ ગમ્યું હોત, પણ તમને ખબર જ છે ને કે મારા પગ દુખે છે. નીતાના પિતા વાતચીતમાં જોડાયા. આપણી સાથે ઘણા લોકો છે. આપણા પડોશી સ્નેહા અને રોહિત, તેમજ મોહન કાકા અને તેમનો પરિવાર, જેઓ આજે ટ્રેન દ્વારા આવી રહ્યા છે. તમે ચિંતા ન કરો, અમે તમારું ધ્યાન રાખીશું. નીતાના પપ્પાએ દાદીમાને પણ વિનંતી કરી કે તમે મેળામાં આવો એમ. તો દાદીમાએ સ્મિત સાથે જવાબ આપ્યો, સારું, હું આવીશ. તમે તમારી પાણીની બોટલો ભરી લીધી ને? કે મેળામાં જઈએ એટલે પાણી પીવા જોઈએ ને, પાણીની બોટલો બધું લઈ લીધું છે ને? તો શું કહે છે નીતા કે અરે હા દાદીમા, અમારો ખાસ થેલો પણ તૈયાર છે કે જેમાં પાણી હોય, દવા, જરૂરી દવાઓ હોય, બધું હોય, એને શું કહે, ખાસ થેલા. તો નીતાએ જવાબ આપ્યો. બાળકો આનંદથી કૂદવા લાગ્યા. દાદીમા આવવા માટે રાજી થયા તે જાણીને દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતી. નીતાના પિતાએ તેના પડોશીઓને સમયસર તૈયાર રહેવા કહ્યું. તે દરમિયાન મોહન કાકાએ તેમને ફોન કરીને કહ્યું કે તેઓ નીતા અને તેના કુટુંબને સીધા મેળામાં જ મળશે. તેઓ સિટી બસ અને પછી રિક્ષા લઈને મેળા સુધી પહોંચશે. વાહ, આપણે ઘણા બધા છીએ, આપણે કેટલી બધી મજા કરીશું. રાધાએ ખુશ થઈને કહ્યું કે વધુ લોકો છે એટલે આડોશી પડોશી બધા ભેગા થઈ જઈશું એટલે કે બહુ મજા આવશે એમ. તો હવે તો ઉપરના સંવાદને આધારે અહીંયા ચર્ચા દ્વારા પ્રશ્નો જવાબ મેળવવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે કે તમે મુસાફરી માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો? તો પહેલાં તો અમે આયોજન અને સંશોધન કરીએ કે સૌપ્રથમ હું ગંતવ્ય સ્થાન વિશે પૂરતું સંશોધન કરું છું. તેનું હવામાન કેવું છે, જોવાલાયક સ્થળો કયા છે તે જાણી લેવું ખૂબ જરૂરી છે. આનાથી કપડાં અને અન્ય જરૂરી ચીજવસ્તુ પસંદ કરવામાં સરળતા રહે છે. પછી દસ્તાવેજોની ચકાસણી, એટલે કે આધાર કાર્ડ અથવા ઓળખપત્ર, ટિકિટો, બસ કે ટ્રેન કે ફ્લાઇટની હોય તે, હોટલ બુકિંગની વિગતો વગેરે જોઉં છું. પછી સ્માર્ટ પેકિંગ, એટલે કે સામાન હંમેશા હળવો અને વ્યવસ્થિત હોવો જોઈએ. હવામાન મુજબ અને આરામદાયક કપડાની પસંદગી, પાવર બેંક, ચાર્જર અને હેડફોન વગેરે. પછી નાણાકીય વ્યવસ્થા પર જઈએ, પૈસા પણ જોઈએ ને, તો હું રોકડ રકમ અને ડિજિટલ પેમેન્ટ, એટલે કે યુપીઆઈ અથવા કાર્ડ બંનેનો સમન્વય રાખું છું. ઘણીવાર અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક ન હોવાને કારણે રોકડ રકમ પણ કામ લાગે છે. અને હંમેશા ટીપ, તો હંમેશા મારી બેગમાં એક નાની ડાયરી અને પેન રાખવી, જેથી તમે મુસાફરીના યાદગાર સ્થળોની કે પ્રસંગોની નોંધ કરી શકો. આગળ જોઈએ પછી કે મેળાની રસ્તે. તો જો મેળામાં રસ્તામાં શું શું ચર્ચા થાય છે, શું વાત થાય છે, શું પ્રસંગ બને છે તે જોઈએ. તો સ્નેહા અને રોહિત માત્ર નીતાના પડોશીઓ જ નથી, તેઓ ગાઢ મિત્રો પણ છે. તેઓ પણ મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. સ્નેહા, ઝડપથી તૈયાર થઈ જા, નીતાનું કુટુંબ ટૂંક સમયમાં આવી જશે. તેમની માતાએ કહ્યું, હું લગભગ તૈયાર છું મમ્મી. હું ફક્ત એ વાતની ખાતરી કરી રહી છું કે મેં મારી સાથે જરૂરી બધું જ લઈ લીધું છે, સ્નેહાએ ઉમેર્યું. જતાં પહેલાં શું કે ચેક કરી લેવું પડે કે કંઈ વસ્તુ રહેતું નહીં ગઈ, એ સ્નેહા જોઈએ છે, બરાબર. તો શું કહે છે કે ચાલો, જવાનો સમય થઈ ગયો છે. નીતાનો પરિવાર અહીંયા આવી ગયો છે, તેના પિતાએ જણાવ્યું. થોડા સમય પછી તેઓ બધા મેળામાં જવા માટે નીકળ્યા. નીતા દાદીમાનો હાથ જોડે જાય છે.
પકડીને તેમને ધીમે ધીમે બસ સ્ટેશન તરફ લઈ ગઈ. જો બધા ચાલે છે મેળામાં છે, બરાબર. ઘણા લોકોના હાથમાં સામાન છે. નીતાએ એની દાદીની હાથ પકડ્યો. સ્નેહા અને રાધા બંને એકબીજાના હાથ પકડીને ચાલે છે. તેઓ બંને બાજુએથી આવતા વાહનો પર નજર રાખીને રસ્તા પર સાવચેતીપૂર્વક ચાલ્યા હતા. બસ નંબર 401 ધીમેથી આવીને ઊભી રહી. કંડક્ટર અને નીતાના પિતાએ દાદીમાને બસમાં ચડવામાં મદદ કરી. બસમાં વૃદ્ધ લોકો માટે એક સીટ અનામત રાખવામાં આવી હતી. દાદીમા તેમાં આરામથી બેઠા. દરેક વ્યક્તિ બસમાં ચઢ્યા અને દાદીમાની આસપાસ બેસી ગયા. રોહિતના પિતાએ દરેક માટે ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખ્યો. 5 આખી અને 4 અડધી ટિકિટ આપો. નાના છોકરાઓ એમની અડધી ટિકિટ હોય. 5 વર્ષથી જે નાના 5 વર્ષના હોય એમના નાની અડધી ટિકિટ હોય, બરાબર. તો તેમણે કંડક્ટરને કહ્યું. તેમણે બાળકોને તેમની સીટ પર બેસવા અને આસપાસ કૂદકા ન મારવા કહ્યું. તેમણે બાળકોને સલામતી માટે તેમના હાથ કે માથું બારીમાંથી બહાર ન કાઢવા પણ કહ્યું. બસ શહેરમાંથી પસાર થઈ અને આખરે મોટા મેદાનમાં પહોંચી જ્યાં મેળો ભરાયો હતો. તો હવે પ્રશ્નો જવાબ મેળવીએ. પ્રથમ પ્રશ્ન છે કે તમારા શહેર, નગર, ગામની અંદરની મુસાફરી કરવા માટે તમે કયા કયા વાહનોનો ઉપયોગ કરો છો? તો સામાન્ય રીતે ટૂંકા અંતરની મુસાફરી માટે રિક્ષા કે ઓટો રિક્ષા, જે ગલીઓ અને મુખ્ય માર્ગો પર સરળતાથી મળી રહે છે. પછી 2 વ્હીલર, તો વ્યક્તિગત મુસાફરી માટે સૌથી ઝડપી માધ્યમ છે. સ્થાનિક બસ, તો મોટા શહેરોમાં સિટી બસ સેવા સસ્તી અને સુલભ હોય છે. સાયકલ, તો નજીકના સ્થળે જવા માટે અને પર્યાવરણને અનુકૂળ અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ. ચાલતા જવું, તો ખૂબ જ નજીકના અંતર માટે પગપાળા જવું એ પણ સૌથી ઉત્તમ છે. બીજો પ્રશ્ન, બસ, કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં શા માટે અનુસરવા જોઈએ? તો બસ, કાર કે સાયકલ ચલાવતી વખતે ટ્રાફિકના નિયમો અને સલામતીનું પાલન કરવું અત્યંત અનિવાર્ય છે. એના મુખ્ય કારણો આ પ્રમાણે છે. પહેલું તો અકસ્માત નિવારણ, તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી રસ્તા પર થતા સંભવિત અકસ્માતોને ટાળી શકાય છે. બીજું, જીવનું રક્ષણ, તો હેલ્મેટ પહેરવું કે સીટ બેલ્ટ બાંધવું એ ગંભીર ઇજાઓ સામે રક્ષણ આપે છે. ત્રીજું, શિસ્તબદ્ધ વાહન વ્યવહાર, તો દરેક વ્યક્તિ નિયમોનું પાલન કરે તો રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા ઓછી થાય છે અને મુસાફરી સુખદ બને છે. યાદ રાખવું કે સલામતીના નિયમો આપણા ભલા માટે જ બનાવવામાં આવ્યા છે. સાવચેતી એ જ સલામતી. આગળ જોઈએ છે કે લખો. તમે તમારા મિત્રો, પડોશીઓ અથવા કુટુંબીજનો સાથે કરેલી કોઈપણ મુસાફરીનું ટૂંકમાં વર્ણન કરો. તો ગયા ઉનાળામાં મેં મારા પરિવાર અને પડોશીઓ સાથે માઉન્ટ આબુની મુસાફરી કરી હતી. અમે સવારે વહેલા બસ દ્વારા નીકળી ગયા હતા. રસ્તામાં અમે બધાએ સાથે મળીને ગીતો ગાયા અને નાસ્તો કર્યો. માઉન્ટ આબુ પહોંચીને અમે નખી લેકમાં બોટિંગ કર્યું અને સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત જોયો. ત્યાંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ અને આનંદદાયક હતું. સાંજે અમે બજારમાં ફર્યા અને સ્થાનિક વાનગીઓની મજા માણી. મારા મિત્રો અને પડોશીઓ સાથે વિતાવેલો આ સમય ખરેખર ખૂબ જ યાદગાર હતો. અમને આ પ્રવાસમાં ખૂબ જ મજા પડી. આગળ જોઈશું. જો મેળો આવી ગયો છે, બરાબર. મેળામાં શું છે? જો પાર્કિંગની વ્યવસ્થા અલગ છે, પ્રાથમિક સારવાર અને ખોવાયેલ વસ્તુ મળેલી પણ અલગ છે, અને મેળા વિશેની માહિતી પણ અલગ અહીંયા લખવામાં આવી છે, બરાબર. અને આ છે પ્રવેશ દ્વાર છે, ત્યાં ટિકિટ મેળવીને જવાનું હોય છે. આવે છે કે મેળામાં તો બંને કુટુંબો પરેડના મોટા મેદાનમાં પહોંચ્યા જ્યાં મેળો ભરાયો હતો. મોહન કાકા અને તેમનું કુટુંબ પણ રિક્ષામાંથી નીચે ઉતર્યું. જોવા મોહન કાકા અને એમનું કુટુંબ રિક્ષામાંથી નીચે આવે છે, બરાબર. તો પ્રવેશ દ્વાર પર મેળાના મેદાનનો નકશો હતો, જેમાં વિવિધ દુકાનો અને તેમના સ્થાન દર્શાવવામાં આવ્યા હતા. તેના બાજુમાં એમ્બ્યુલન્સ, પોલીસ જીપ અને અગ્નિશામક વાહનો પણ ઊભા રાખવામાં આવ્યા હતા કે કોઈ અકસ્માત થાય, કોઈને વાગી જાય એના માટે એમ્બ્યુલન્સને બધું રાખ્યું હતું. તો ત્યાં ખોવાયેલી અને મળેલી વસ્તુઓનું કેન્દ્ર હતું, જ્યાં સ્વયંસેવકો પણ હતા. મોહન કાકા અને રોહિતના દાદીમા માટે વ્હીલચેર લેવા માટે ઉતાવળે ગયા. જો એમ્બ્યુલન્સ ને બધું છે, બરાબર. ચિત્રમાં તમે જોઈ શકો છો. બાજુમાં જે નકશો આપ્યો છે તે મેળામાં કઈ દુકાન કઈ બાજુ છે તે જોવામાં સરળતા રહે માટે નકશો પણ આપ્યો છે. જેમ જેમ તેઓ અંદર ગયા
તેમ તેમ તેમણે રમતો, રમકડા, મીઠાઈઓ અને ઘણી રસપ્રદ વસ્તુઓની દુકાનો જોઈ. બાળકો ખૂબ ખુશ થઈ ગયા. તેઓએ રમકડાની દુકાનની મુલાકાત લીધી. તમને પણ રમકડા લેવા ખૂબ ગમતા હશે ને? જો અહીંયા માની થાળીમાં દાળ ભાત ને પૂરી છોલે બધું મળે છે. બાજુમાં કચરા પેટી આપેલી છે. પછી રમકડાની દુકાનો છે, રમતો છે, નાળિયેર પાણીનો સ્ટોલ છે, સ્ટેશનરીની દુકાન છે, કંદોઈની દુકાન છે, પછી બંગડીની દુકાન છે. તો અહીંયા નીચે જુઓ તો ખોવાયેલ અને મળેલ વસ્તુઓનું કેન્દ્ર બને, સહાય કેન્દ્ર, પ્રાથમિક સારવાર કેન્દ્ર, કચરા પેટી છે. બરાબર, સરસ મજાનો મસ્તનો મેળો બનાવેલો છે. બરાબર, પાણીપુરીનું થેલું પણ લગાવેલું છે. બધા પાણીપુરી ખાઈ રહ્યા છે. બરાબર, જ્યાંથી તેઓએ ભમરડા, કઠપૂતળીઓ, ફિરકીઓ અને ઢીંગલીઓ ખરીદી. પછી બાળકોએ ચકડોળ અને ગોળ ફરતા ઝૂલાઓમાં સવારી કરી. સ્નેહા અને રાધાએ બંગડીઓ તથા શણગારની અન્ય વસ્તુઓ ખરીદી. જુઓ, ચકડોળ છે. બરાબર, પછી મનોરંજક સવારીઓ, એમાં ટિકિટ લઈને પછી જવાનું હોય છે. જાદુના ખેલ છે, પુસ્તક ભંડાર, હસ્તકલા બજાર, કઠપૂતળીનો શો ને બધી વસ્તુ મળે કે જે નહીં હોતું કેમ કે 99ની વસ્તુ, 20વાળી વસ્તુ, એ રીતના અલગ અલગ દુકાન લગાવેલી છે. બરાબર, માટલા કુલ્ફીની પણ દુકાનો છે. તમે મેળાનું સરસ મજાનું ચિત્ર જોઈ શકો છો. મેળામાં ભીડ પણ છે. બરાબર, તો ચાલો હવે જઈને જાદુનો ખેલ જોઈએ, નીતાએ કહ્યું. પછી તેઓએ જાદુના ખેલનો આનંદ પણ માણ્યો. મોહન કાકાએ બાળકોને બોલાવીને કહ્યું, તમે ખૂબ મજા કરી. ચાલો હવે કંઈક ખાઈએ, પરંતુ ખાતા પહેલાં તમારે તમારા હાથ ધોવા પડશે. બાળકો હાથ ધોવાના સ્થળે ગયા અને હાથ ધોયા. તેઓએ બધાએ પાણીપુરી, ચાટ, છોલે કુલચા, રબડી સાથે ગરમ જલેબી, કુલ્ફી અને બીજી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાધી. જમ્યા પછી તેઓએ ખાતરી કરી કે તેઓએ બધો કચરો કચરાપેટીમાં નાખ્યો છે. જ્યારે તેઓ મેળામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે દાદીમાએ આશ્ચર્ય સાથે કહ્યું, જુઓ બાળકો, પોલીસ અધિકારીઓની સાથે કોણ છે? તો બધા બાળકોએ એકસાથે જવાબ આપ્યો, દાદીમા, તે પોલીસનો કૂતરો છે. પોલીસે કૂતરો કેમ રાખવું પડે? કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય એને શોધવી હોય કે પછી કઈ વસ્તુ કોઈની ખોવાઈ હોય તે શોધવા માટે સૂંઘીને કૂતરો બતાવી શકે. બરાબર, તો શું છે કે શું તમે જાણો છો? એક મેળા વિશે માહિતી આપે છે, કુંભ મેળા વિશે. એ કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે. તે માનવજાતનો સૌથી મોટો મેળાવડો છે અને ગંગા, યમુના, ગોદાવરી અને ક્ષિપ્રા નદીઓના કિનારે યોજાય છે. તે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં દર 12 વર્ષે એકવાર યોજાય છે. કઈ મેળો? કુંભ મેળો. તો તમારે આ યાદ રાખવાનું છે. બરાબર, તો હવે પ્રશ્નો છે કે લખો, ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો હેતુ શું છે? તો ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો મુખ્ય હેતુ મેળામાં કે જાહેર સ્થળે જે લોકોની વસ્તુઓ ખોવાઈ ગઈ હોય તેને સુરક્ષિત રાખવાનું અને જેમને કોઈ વસ્તુ મળી હોય તે ત્યાં જમા કરાવી શકે, જેથી સાચા માલિકને તેની વસ્તુ પરત મળી શકે. પ્રશ્ન 2, પોલીસના કૂતરાની ભૂમિકા શું છે? તો અગાઉ કહ્યું એમ પોલીસના કૂતરાની ભૂમિકા શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ શોધવાની, ગુનેગારોનો પીછો કરવાની અને ભીડવાળી જગ્યાએ સુરક્ષા જાળવવામાં પોલીસને મદદ કરવાની હોય છે. તેમની સૂંઘવાની શક્તિ ખૂબ જ તેજ હોવાથી તેઓ વિસ્ફોટક કે નશીલા પદાર્થો પણ શોધી શકે છે. ત્રીજો પ્રશ્ન, શું તમે ક્યારે મેળામાં ગયા છો? મેળામાં તમને કઈ કઈ બાબતો સૌથી વધુ ગમી? તો હા, હું ઘણીવાર મેળામાં ગઈ છું. મેળામાં મને સૌથી વધુ મોટું ચકડોળ, જાત જાતના રમકડાની દુકાનો અને ત્યાં મળતી ગરમા ગરમ જલેબી, ફાફડા જેવી વાનગીઓ ખૂબ જ ગમે છે. આ ઉપરાંત જાદુના ખેલ જોવાની પણ ખૂબ મજા આવે છે. આગળ જોઈશું. પછી કે ચર્ચા કરો. તો અનુભવોની આપ-લે. તો નીતા, રાધા, સ્નેહા અને રોહિતની જગ્યાએ તમારી પોતાની જાતની કલ્પના કરો. તમે મેળામાં કઈ રસપ્રદ પ્રવૃત્તિઓ કરશો તેની વર્ગખંડમાં ચર્ચા કરવાની છે. બરાબર, તો મેળામાં જઈને તમે શું શું કરશો તે તમારી કલ્પના કરવાની છે. બરાબર, જુઓ એ રમકડા અને રમતો આપેલી છે, નાળિયેર પાણી, પછી રાઈડો આપેલી છે, અલગ અલગ જાદુના ખેલ આપેલા છે, કઠપૂતળીના ખેલ છે, સહાય કેન્દ્ર આપેલું છે, પછી પાણીપુરીની લારી આપેલી છે,
પછી હસ્તકલા બજાર, પુસ્તક ભંડાર, કોઈ કંદોની દુકાન, માટલા કુલ્ફી. તો આ બધા ચિત્રોને આધારે તમે આમાંથી કઈ પ્રવૃત્તિ કરશો તે તમારે વિચારવાનું છે કે હું જાદુના ખેલ જોવા જઈશ, કંઈક સારું એવું પુસ્તક ખરીદીશ, તે તમારે કહેવાનું છે, બરાબર ને? વર્ગખંડમાં ચર્ચા કરવાની છે. આગળ જોઈએ. પરિવારના વડીલો સાથે વાત કરો અને જાણો કે જ્યારે તેઓ નાના હતા તે સમયના મેળા અત્યારના મેળા કરતાં કેવી રીતે અલગ હતા. તો વડીલો સાથેની વાતચીત પરથી જાણવા મળે છે કે પહેલાંના મેળા ખૂબ જ સાદા હતા, જ્યારે અત્યારના જેવા મોટા ઇલેક્ટ્રિક ચકડોળ કે આધુનિક ગેમ્સ ત્યારે ન હતી. લોકો પદયાત્રા કરીને કે બળદગાડામાં મેળામાં જતા. ખાણીપીણીમાં પણ ઘર જેવી શુદ્ધ વાનગીઓ, દેશી મીઠાઈઓ મળતી. ત્યારે અત્યારના મેળામાં લાઇટિંગ, મ્યુઝિક અને પ્લાસ્ટિકના રમકડાનું પ્રમાણ વધી ગયું છે. બીજો પ્રશ્ન, મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ શા માટે હાજર હોય છે? તો મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હોય છે, તેથી સુરક્ષાના કારણોસર આ વાહનો રાખવામાં આવી છે. તો અગ્નિશામક વાહન, તો જો મેળામાં કોઈ કારણસર આગ લાગે તો તેને તાત્કાલિક બુઝાવી શકાય અને મોટી દુર્ઘટના રોકી શકાય. પછી એમ્બ્યુલન્સ, તો જો કોઈ વ્યક્તિની તબિયત અચાનક બગડે અથવા ભીડમાં કોઈને નાની મોટી ઈજા હોય તો તેને તરત જ પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડી શકાય, માટે એમ્બ્યુલન્સ હાજર હોય છે. આગળ જોઈએ. પ્રવૃત્તિ 1, તો નકશાનું વાંચન. તો જો અહીંયા નકશો આપેલો છે, બરાબર? તો નીતા અને રાધાનું ઘર, તો ત્યાંથી પુસ્તકાલય જવું હોય તો એ પણ નજીક પડે છે, બરાબર? પછી બેંક, પરેડનું મેદાન, જે મેળો ભરાયો છે ત્યાં, બરાબર? સ્નેહા અને રોહિતનું ઘર, નીતા અને રોહિતના ઘરથી થોડુંક નજીક દેખાય છે. પછી શાળા છે, પોસ્ટ ઓફિસનો રસ્તો આપેલો છે, પોલીસ સ્ટેશન, બરાબર? તો આ રીતે આપણે નકશાનો અભ્યાસ કર્યો. હવે છે કે નકશાનો અભ્યાસ કરો અને જવાબ આપો. તો નકશાના અભ્યાસ દ્વારા આપણે જવાબ આપીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે નકશામાં રોહિત અને સ્નેહાના ઘરને શોધો અને તેની ફરતે વર્તુળ કરો. તો તમારે જો નીતા અને સ્નેહાના ઘરને શોધી અને વર્તુળ કરવાનું છે, બરાબર? તો આપણે આ જોઈને વર્તુળ કરી, બરાબર? આગળ જોઈએ. બીજો પ્રશ્ન, નકશામાં નીતા અને રાધાના ઘરને શોધો અને તેની ફરતે ચોરસ બનાવો. તો જુઓ, નીતાના રાધાના ઘરને ગોતી અને ત્યાં ચોરસ નિશાન બનાવવાનું છે, આ રીતે, બરાબર? આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન, પરેડના મેદાનની સૌથી નજીકનું ઘર કોણ છે? તો નીતા અને રાધાનું ઘર પરેડ મેદાનની સૌથી નજીક છે. ચોથો પ્રશ્ન, જો તમારે પોલીસ સ્ટેશનથી પરેડના મેદાન સુધી જવાનું હોય તો તમે કયા કયા સ્થળોથી પસાર થશો? તો પોસ્ટ ઓફિસ થઈને આપણે પોલીસ સ્ટેશનથી પરેડના મેદાને જઈ શકાય. આગળ જોઈએ. હવે છે કે ચિત્ર દોરો. તો આપેલી જગ્યામાં તમે દરરોજ ઘરથી શાળા સુધી જે રસ્તે જાઓ છો તેનો નકશો બનાવો. તો જો અહીંયા આપેલ જગ્યા છે ત્યાં તમારે શાળાએ કેવી રીતે જાઓ છો, રસ્તા ઘરેથી નીકળો તો ત્યાં શું આવે છે, મંદિર આવે છે, બસ સ્ટેશન આવે છે, શું આવે છે, તો તમારે અહીંયા આખો નકશો બનાવવાનો છે અને દોરવાનું છે ચિત્ર, બરાબર? આગળ જોઈશું. પછી કે ચાલો આપણે મનન કરીએ, ચિંતન કરીએ. એ વર્ગમાં ચર્ચા કરો. પ્રશ્ન નંબર 1, આપણે આપણા વડીલોની સંભાળ કેવી રીતે રાખી શકીએ? તો પ્રેમ અને આદર. તો આપણે હંમેશા તેમની સાથે નમ્રતાથી અને પ્રેમથી વાત કરવી જોઈએ. પછી બીજું, સમય આપવો. તો વડીલોને સૌથી વધુ જરૂર આપણા સમયની હોય છે. તેમની પાસે બેસીને તેમની વાતો સાંભળવી જોઈએ. ચલો, સ્વાસ્થ્યનું ધ્યાન. તો તેમની દવાઓ સમયસર આપવી અને તેમના ખોરાક તેમજ આરામનું ધ્યાન રાખવું. પછી નાના કાર્યમાં મદદ. તો તેમને ચાલવામાં કે ઘરના નાના કામોમાં મદદ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 2, આપણે આપણી આસપાસ કેવા પ્રકારના વાહનો જોઈએ છીએ? તો જમીન પર ચાલતા વાહનો જોઈએ છીએ, સાયકલ, સ્કૂટર, રિક્ષા, કાર, બસ, ટ્રક અને ટ્રેન. હવામાં ઉડતા સાધનો, તો વિમાન અને હેલિકોપ્ટર. પાણીમાં ચાલતા વાહનો, હોડી, સ્ટીમર અને જહાજ. ખેતીકામમાં વપરાતા વાહનો, તો ટ્રેક્ટર. એ બધા આપણે જોઈએ છીએ. ત્રીજો પ્રશ્ન, મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ? તો ટ્રાફિકના નિયમોનું. પહેલું તો હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. બીજું,
સીટ બેલ્ટ અને હેલ્મેટ. તો કારમાં સીટ બેલ્ટ બાંધવું અને ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. પછી ચાલુ વાહનની સાવધાની. તો ચાલુ બસ કે ટ્રેનમાંથી બહાર ડોકિયું ન કરવું કે દરવાજે ઊભા ન રહેવું. પછી રસ્તો ઓળંગવામાં. તો રસ્તો ઓળંગતી વખતે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો અને બંને બાજુએ જોઈને જ આગળ વધવું. પછી બિનજરૂરી ઉતાવળ ટાળવી. તો વાહન પરથી ઉતરતી કે ચડતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ. બી, શબ્દો સાથે ચિત્રોને સરખાવો. તો જુઓ, યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો, તેને ચિત્ર સાથે સરખાવો અને ચિત્રની નીચે શબ્દ લખો. તમારી સમજ માટે એક ઉદાહરણ આપેલું છે. તો જુઓ, આપણે અહીંયા થોડું નાનું કરી લઈએ. બસ. તો જો અહીંયા સ્વયંસેવક, તો સ્વયંસેવક ઉપર આપણે લગાવેલું છે, બરાબર. તો એમ્બ્યુલન્સ, તો શું આવશે? તબીબી સહાયક. ત્રીજું ચિત્ર છે રમકડા વેચનારનું, બરાબર. અને તો ત્યાં આપણે રમકડા વેચનાર ઉપર ટીક કરીશું. પછી બંગડી, તો બંગડી વેચનાર, તો તે બંગડી વેચનાર ઉપર આપણે ટીક કરીશું. પછી અગ્નિશામક વાહન, બરાબર, ત્યાં પણ આપણે ટીક કરીશું. પછી બીજું ચિત્ર છે પોલીસ અધિકારીની જીપ છે, બરાબર, ત્યાં આપણે ટીક કરીશું. પછી હલવાઈ કંદોઈ મીઠાઈઓ આપેલી છે, ત્યાં ટીક કરીશું. પછી મહેંદી મૂકના બે હાથ દોરેલા છે, બરાબર, ત્યાં ટીક કરીશું. પછી કઠપૂતળી કલાકાર, તો પણ ત્યાં ટીક કરીશું, બરાબર. તો આ રીતે તમારે ડ્રોઈંગ કરવાનું છે. આગળ જોઈશું. હોય છે કે તમારી નોટબુકમાં ચિત્ર દોરો. તો તમારી શાળા અને ઘરની આસપાસ જોવા મળતા હોય તેવા વિવિધ વાહનોને દોરો અને તેમના નામ લખો. તો તમારે ઘરની આસપાસ જોવા મળતા સાધનો, તો શાળાની બસ, સાયકલ, પોલીસ વાહન, તો ત્યાં તમારે ચિત્ર દોરવાના છે, બરાબર, અને નામ લખવાના છે. બીજા કયા ચિત્ર જોવા મળે? તો મોટર કાર, રિક્ષા, સ્કૂટર, મોટરસાયકલ વગેરે. જોઈશું. અભિનય, તો લોકમેળાનું આયોજન. તો તમારા વર્ગખંડમાં શિક્ષકની મદદથી લોકમેળાનું આયોજન કરો. મેળાના ભાગ તરીકે વિવિધ ભૂમિકા, દુકાનો અને રમતો અંગે ચર્ચા કરો તથા યોજના બનાવો. તમારી દુકાનો બનાવવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અધ્યયન અધ્યાપન સામગ્રી, જે કે રમકડા, કઠપૂતળીઓ, રમવા માટેના નકલી પૈસા, લઘુચિત્રો કે નાના ચિત્રો, માટીના નમૂનાનો ઉપયોગ કરો, તેમજ વેચનાર અને ખરીદનાર ગ્રાહકનો અભિનય કરવાનો છે, બરાબર. તો આ પ્રવૃત્તિ તમારે તમારા ક્લાસરૂમમાં કરવાની છે. તો મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. તો જો આપણે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.